મિત્રો તો આવી ગયા આજે આપણે પાછા આપણી વાડીએ અને વાડીમાં આજે ગઈકાલે હાથી આંક્યું છે ટ્રેક્ટરનું, એટલે ટ્રેક્ટરનું હાથી આપણે હાલે એમ નહોતું છતાંય આંક્યું છે. હાલે એમ નહોતું એનું કારણ તમને દેખાડું, કારણ કે જો આપણે છે ને આ જો પહેલાં તો તમને દેખાડી દઉં, હાથી હાંકી નાખ્યું છે ટ્રેક્ટરનું. હવે ન હાલે એમ એનું કારણ શું હતું કે આપણે છે ને ઠેઠ જો શેઢા સુધી આ રીંગણીને ચા અડાડી દીધા હતા. આપણે રીંગણી ચોઈપીને ત્યારે થોડીક મિસ્ટેક રાખી દીધી કે શેઢા સુધી રીંગણીના ચા અડાડી દીધા હતા. આમ જો અહીંયા ઠેઠ રીંગણીના ચા અડાડ્યા અને શેઢવા, એટલે અહીંયાથી આમ ટ્રેક્ટર વરે એવી જગ્યા રાખી નહોતી. એના કારણે આપણે ટ્રેક્ટરનું હાથી હાંકતા નહોતા. આપણને એમ હતું કે અહીંયા ટ્રેક્ટર વરસે એટલે રીંગણી ભાંગશે, અને થયું છે એવું જ. જો થોડા થોડા છોડવા ભાંગ્યા છે. આમ તો વાંધો નહીં, બહુ વાંધો નહીં આવે, એટલા બધા બહુ નથી ભાંગ્યા, પણ થોડા થોડા ભાંગ્યા છે. એટલે એ કારણે આપણે ટ્રેક્ટર હાંકતા નહોતા. આપણને એમ હતું કે છોડવા ભાંગી જશે, અને આ જો અમુક અમુક છોડવા ઉપડી ગયા છે, એટલે એ છોડવા બરી ગયા છે પાછા. ઉપડી જાય એટલે સુકાઈ જાય ને, એટલે હાથી તો હાંક્યું છે. હવે હાથી સારું આવેલું છે. આમ જુઓ તમે પાંખ કેટલી થઈ છે, કારણ કે ખડ જાજુ હતું અને ટ્રેક્ટરનું હાથી કંઈ કાઢ્યું નહોતું આપણે, એટલે એક હાથી કાઢવું પડે એમ હતું. નકર વરસાદ થઈ જાય તો ખડ જામી જાય. એના કરતાં કીધું ભલે થોડા થોડા છોડવા ભાંગે શેઢે, પણ આપણે એક હાથી કાઢી નાખી, અને હાથી કાઢી નાખ્યું છે. અને રીંગણી હવે કાંઈક આમ જોરદાર દેખાય છે થોડીક હાથી કાઢ્યા પછી. હવે આજે રીંગણા ઉતારવાના છે, અને આપણા વ્લોગ આવા નવા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.